નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ અને ક્રાઇમ સ્ટોરી સાથે હું છું પ્રદીપ। આજે વાત કરવી છે દીવ જિલ્લાની અંદર પડેલી એક રેડની કે જે રેડથી દીવ સહિત ગુજરાતની અંદર હાહાકાર મચી ચૂક્યો છે। વાત છે આજથી એક સપ્તાહ પહેલાની દીવ જિલ્લાની અંદર આવેલી હોટલ તુલિપ ખાતે સાંજના સમય હતો અને એ દરમિયાન ત્યાં અમુક લોકો આવે છે, ડાન્સરો આવે છે, દારૂનો માલ આવે છે અને સાથે સાથે નકલી નોટો પણ આવે છે। સાંજનો સમય ધીમે ધીમે આગળ વધતો ગયો અને ત્યારબાદ હોટલ તુલિપ ખાતે એવો નજારો થયો કે જ્યાં ગોવા અને દુબઈના સારા સારા બાર પણ ત્યાં ટૂંકા પડે। હોટલ તુલિપની અંદર એવું આયોજન કરવામાં આવ્યું હતું કે જે કોઈ વ્યક્તિ અંદર જાય એટલે કહે કે આજે તો હું જન્નતમાં આવી ચૂક્યો છું। આ તમામની વચ્ચે ત્યાં ડાન્સરો ડાન્સ કરી રહી હતી। જે લોકો ત્યાં પાર્ટીમાં ગયા હતા એ લોકો દારૂનું સેવન કરી રહ્યા હતા। દારૂ પીતા પીતા એ તમામ લોકો નકલી નોટો પણ ઉડાડી રહ્યા હતા અને આ બધાની વચ્ચે દીવ પોલીસના ઉચ્ચ અધિકારીઓને એક ફોન આવે છે। ફોન ઉપાડતાની સાથે સામે પક્ષે એક વ્યક્તિ બોલે છે કે હોટલ તુલિપ ખાતે ગીતો વાગી રહ્યા છે અને ગીતોનો અવાજ હોટલની બહાર સુધી આવી રહ્યો છે। અમને એ પણ શંકા છે કે હોટલ તુલિપની અંદર દારૂનું સેવન થઈ રહ્યું છે, જો કે હોટલ તુલિપ પાસે પરમિશન નથી। જિલ્લા પોલીસની ટીમ દ્વારા તપાસ કરવામાં આવે છે। તપાસ કરતા હોટલ તુલિપ પાસે કોઈ પણ પ્રકારના લાયસન્સ અથવા તેની માટેની કોઈ માહિતી પોલીસ ખાતે ન હતી। પોલીસ પાસે એ માહિતી ન મળી આવતા પોલીસના ઉચ્ચ અધિકારીઓ જે છે તેમને પોતાના ઉચ્ચ અધિકારીઓ સાથે સંપર્ક સાધ્યો અને તેમને વાત કરી કે દીવની હોટલ તુલિપ ખાતે એક પાર્ટી ચાલી રહી છે અને એ પાર્ટીની અંદર ડાન્સરો નાચી રહ્યા છે અને એ ડાન્સરો ઉપર નકલી નોટો ઉડી રહી છે। આવી અમને એક બાતમી મળી છે, આપ કહો તો અમે રેડ કરીએ। ઉચ્ચ અધિકારી પણ થોડી વાર વિચારતા રહી ગયા, કેમ કે હોટલ તુલિપ એ રાજકીય વગ ધરાવતા એક નેતાની હતી। જિલ્લા પોલીસે થોડીક બહાદુરી બતાવી અને ત્યાં રેડ કરવા માટે ઉચ્ચ અધિકારીઓએ હા પાડી। પોલીસ એક ટીમ બનાવે છે। એ ટીમમાં અમુક અધિકારીઓને નક્કી કરવામાં આવે છે, કેમ કે રાજકીય વગ ધરાવતા હોય તો પોલીસ સાથે પણ સંપર્ક હોય। જો રેડની માહિતી પહેલાંથી જ મળી જાય તો હોટલ તુલિપ ખાતે કોઈ પણ પ્રકારના પુરાવા ના મળે। દીવ પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા એક ટીમ બનાવવામાં આવી અને ટીમની અંદર અમુક નક્કી કરેલા અધિકારીઓની પસંદગી કરવામાં આવી અને ત્યારબાદ ત્યાં રેડ કરવામાં આવી। જેવી પોલીસ ત્યાં પહોંચે છે એટલે જે અધિકારી આખી આ રેડને લીડ કરી રહ્યા હતા તેમને પહેલેથી જ નક્કી કરી રાખ્યું હતું કે ત્યાં પહોંચતાની સાથે જ આટલા પોલીસ કર્મચારીઓ હોટલને ચારે તરફથી બંદોબસ્ત ગોઠવી દેવામાં આવશે, ઘેરી લેવામાં આવશે કે જેથી કરીને કોઈ પણ હોટલની અંદરથી ભાગવાનો પ્રયત્ન કરે તો આપણા સકંજામાં આવી જાય। જ્યારે હોટલ તુલિપ ખાતે પહોંચે છે ત્યારે ત્યાં બહાર પણ અંદર જે સાઉન્ડ ચાલતું હતું એનો અવાજ આવી રહ્યો હતો, જેથી પોલીસને જે શંકા હતી એ શંકા સાચી પડી અને અંતે પોલીસે હિંમત લખી કે આપણે આ હોટલ તુલિપની અંદર જઈએ। આપણે જણાવી દઈએ, હોટલ તુલિપ દીવ જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખની છે, જેનું નામ બિપિન શાહ છે। જ્યારે પોલીસ બિપિન શાહની હોટલ તુલિપ ખાતે પહોંચી અને અંદર ગઈ ત્યાં પોલીસ પણ ચોંકી ઉઠી કે આ દીવની હોટલ છે કે પછી ગોવાનો કોઈ કસીનો અથવા ગોવાનો કોઈ બાર। અહીંયા નોટોનો વરસાદ થઈ રહ્યો છે, ડાન્સરો ડાન્સ કરી રહી છે અને તેવામાં અમુક લોકો ત્યાં નાચી રહ્યા છે, ત્યાં ઝૂમી રહ્યા છે ને એ તમામ લોકો દારૂ પણ પી રહ્યા છે। હોટલ તુલિપના મેનેજરો ત્યાં પહોંચે છે, કર્મચારીઓ ત્યાં પહોંચે છે અને પોલીસ એમની પાસેથી આ તમામ વસ્તુ અંગેનો પરવાનો માગે છે ત્યારે એ પણ કહે છે કે અમારી પાસે કોઈ પણ પ્રકારની પરમિશન નથી। આટલું સાંભળતાની સાથે જ દીવ પોલીસના ઉચ્ચ અધિકારીઓ તમામ લોકોને સાઈડમાં ઊભા રાખે છે કે જે ત્યાં આ તમામ આખી પાર્ટીનું આયોજન કર્યું હતું તેમને એક તરફ ઊભા રાખે છે, બીજી તરફ ડાન્સરોને ઊભા રાખે છે અને એક તરફ દીવની હોટલ તુલિપના કર્મચારીઓ ઊભા હોય છે।
કર્મચારીઓને જ્યારે પૂછવામાં આવે છે કે આ પાર્ટી કોને આયોજન કરી છે, કોણ અહીંયા આ હોટલનું માલિક છે, શું છે, આ તમામ વસ્તુ જ્યારે પૂછી ત્યારે તેમને માત્ર એ કહ્યું કે અમને કોઈ જાણ નથી, અમારા શેઠે કહ્યું હતું એટલા માટે અમે આયોજન કરી રાખ્યું હતું. જ્યારે એ તમામ વ્યક્તિઓ જ્યાં તે નાચી રહ્યા હતા, જે દારૂનું સેવન કરી રહ્યા હતા, એમની એક બાદ એક પૂછપરછ કરી ત્યારે પોલીસ પણ ચોંકી ઉઠી કે આ કોઈ સામાન્ય વ્યક્તિઓ નથી, આ તમામ વ્યક્તિઓ રાજકીય વર્ગ ધરાવે છે. આ તમામ લોકોને એવું હતું કે આપણે રાજકીય વર્ગ ધરાવીએ છીએ, આપણે દીવની અંદર જઈને પાર્ટી કરીએ, આપણું કોણ શું બગાડી લેશે, આપણે તો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ છીએ, સંગઠનમાં કોઈને કોઈ પદ સાથે જોડાયેલા છીએ. આ તમામ લોકોને જે સાઈડમાં ઊભા રાખવામાં આવ્યા હતા એ કોઈ મંત્રીના સગા સંબંધી હતા, કોઈ પૂર્વ મંત્રીના સગા સંબંધી હતા, અથવા તો કોઈ ચાલુ સરપંચ હતા, અમુક તો સરકારી કર્મચારી પણ હતા. જ્યારે તમામ લોકોએ પોતાની રાજકીય વર્ગ અને રાજકીય ઓળખ બતાવવા માટે ફોન કર્યા અને કહ્યું કે અમે દીવની અંદર આ પ્રકારની એક પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું, અચાનક જ અહીંયા પોલીસ આવીને રેડ કરી છે, અત્યારે હવે અમને પોલીસ સ્ટેશન લઈ જઈ રહ્યા છે, આપ એકવાર વાત કરી અને અમને અહીંથી છોડાવો. પરંતુ કોઈ પણ વ્યક્તિ દીવ પોલીસ સાથે વાતચીત કરવા નહોતું માગતું, એટલા માટે આ તમામ લોકોની સામે એક ફરિયાદ દાખલ થઈ અને બીજે દિવસે વહેલી સવારે હોટલ તુલિપની અંદરથી તમામ લોકોને બહાર કાઢવામાં આવ્યા. હોટલ તુલિપની અંદરનો મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો અને હોટલ તુલિપને પણ સીલ કરવામાં આવી. એક સપ્તાહથી સોશિયલ મીડિયાની અંદર અને તમામ જગ્યાએ આ ખબરો પાણીની જેમ વહેતી થઈ કે દીવના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ જિલ્લા પ્રમુખની હોટલ તુલિપ, કે જ્યાં આ પ્રકારની રંગરેલિયા ચાલતી હતી અને તેના કારણે અનેક રાજકીય વર્ગ ધરાવતા લોકોની ધરપકડ થઈ છે. સરકારી કર્મચારીઓ અથવા કોન્ટ્રાક્ટ પર હોવાના સરકારી કર્મચારીઓની ધરપકડ કરવામાં આવી છે, જેનાથી આ ખબર પાણીની જેમ વહેતી 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 દીવની બહાર ગુજરાત સુધી પહોંચી અને ગુજરાતના તમામ જગ્યાઓ પર આ માહિતી પહોંચી. આ રેડને 7 દિવસ જેટલો સમય વીત્યો. હોટલ તુલિપ જે છે એ તુલિપ ખાતે જે બિપિન શાહ જેનો માલિક છે એ ભારતીય જનતા પાર્ટીના પૂર્વ જિલ્લા પ્રમુખ હતા અને સદસ્ય પણ હતા. આજે ભારતીય જનતા પાર્ટી દીવ દ્વારા એક લેટર બહાર પાડવામાં આવ્યો અને તેની અંદર લખવામાં આવ્યું કે છેલ્લા એક સપ્તાહથી હોટલ તુલિપના માલિક અને ભારતીય જનતા પાર્ટીના પૂર્વ જિલ્લા પ્રમુખ બિપિન શાહ, કે જેમની હોટલ ખાતે દીવ જિલ્લા પોલીસે રેડ કરી હતી અને રેડના કારણે છેલ્લા કેટલાક સમયથી મીડિયાની અંદર ભારતીય જનતા પાર્ટીની છબી ખરડાઈ રહી છે, નામ ખરડાઈ રહ્યું છે. તેના કારણે હવે અમે બિપિન શાહને પાર્ટીમાંથી 6 વર્ષ માટે સસ્પેન્ડ કરીએ છીએ. એક તરફ ભાજપ પોતાના નવા સદસ્યો બનાવી રહી છે અને બીજી તરફ પોતાના જૂના સદસ્યો જે છે તે આ પ્રકારની હરકતો કરે છે અને એમને સસ્પેન્ડ કરે છે. આપનું શું માનવું છે આખી આ દીવની કહાનીને લઈને આપ અમારા કોમેન્ટ બોક્સની અંદર જણાવજો. બીજી વાત એ કે ભારતીય જનતા પાર્ટી જે સદસ્યતા અભિયાનની શરૂઆત કરાવી છે, એ સદસ્યતા અભિયાન એક બાદ એક વિવાદોની વચ્ચે આવે છે. એનું લઈને આપને શું કહેવું છે એ પણ આપ અમારા કોમેન્ટ બોક્સની અંદર જણાવજો. અમારી ચેનલ ન્યૂઝ રૂમને આજે જ સબસ્ક્રાઈબ કરો અને અમને આવો નવો સપોર્ટ આપતા રહેજો. નમસ્કાર.